जंपर ब्रिज ऐसी बातें करते हैं, ऐसे संस्कार दिया है तुम्हारे परिवार ने? तो છે ને હવે જઈ રહ્યા છે, સારા પૂરા ગંદા હે. તો ગાઈસ દમણ આવો ને એટલે આ જગ્યાએ પણ મજા છે જોવા તમે. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ. સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગ ની અંદર. આ છે ને આયા છીએ દમણ, અને સ્ટાર્ટિંગ થી લગભગ દમણ થી જ સ્ટાર્ટ કર્યું, કારણ કે અને સવારમાં ખાઈ લીધું છે બ્રશ કર્યા વગર ખમણ. અને એ હે દોસ્ત, શું થાય? ઓકે, તો છે ને હવે જવાનું છે બીચ ઉપર અને જઈ અમારા કાળુ હાથે પેલા તો ફૂલ મોજ કરીએ. હા ભાઈ, કલર કામ કરે છે. નાઈ ધોઈ અને રૂમ એ બંધ કરી અને નીકળી ગયા છે મારા છોટી બેન ને લઈને બીચ ઉપર. નહીં, છોટી કરી દીધી છે આપણે આપણી બ્રિજ જોડીને પાર્સલ જોડીને કરી દીધી સ્ટાર્ટ, અને ઓલી ગાડી મૂકી અને જવાનું છે. મિત્ર ખદડાઓ, આવી જાઓ. कैसा दिख रहा हूँ? एकदम बढ़िया. हमको पता ये कैसे दिख रही है? दिख रहे ફાઇનલી નીકળી ગયા છે દમણની સિટી. અને આ છે દમણના હાઈવે નો નજારો, કંઈક અલગ જ મસ્ત ચોખાઈ છે. चाहे तो वरसाद है कि नहीं એવું આ સાઈડ થી છે ને આવી ગયા અમે આ જૂના કિલ્લાની બધું છે. હવે જોવાનું છે આગળ જઈને બધું મસ્ત જગ્યા. પહોંચી ગયા હતા બીચ ઉપર અને છે ને આ જો અલગ અલગ નજારો છે. અને આવી ગયા હતા અમારા કલેજાઓ સાથે. હા તો દરિયો મોજે ચડ્યો છે ભાઈ. क्या हमारा दोस्त कैसा लगा? अच्छा है. તો આગળ જોઈએ હવે. શું આગળ? વચ્ચે વચ્ચ આ જોઈએ. હા, જે સનસેટ મસ્ત જોવાનું, પાર્ટી ને એવું બધું હોય છે. અને આ છે ને પેલું શું કહેવાય, રમવા માટે દડાથી. તો આ સાઈડ એક કપલ બેઠું છે અને આ સાઈડ મારા કલેજા હોય, જો જાણે ગુંડા હોય ને એ રીતે હાલે. જોજો અમને હાલ. તો દરિયો જો મોજે ચડે એને છોટા આટો મારતા. હા, આટો મારતા જા. હું સ્ટોરી ચડાવું પછી સ્ટોરી ચડાવું મસ્ત. છોટા કે તો આ ભાઈને છે ને અલગ અલગ શોખ છે, જાય છે દરિયાના મોજાની મજા લેવાની છે ભાઈ. હા, પણ હવે આવ્યો નહીં, બોલો. નજીક ગયા ને એટલે જ ના આવ્યો. તો ફાઇનલી ગાઈસ છે ને બીચ જોઈ અને હવે જઈ રહ્યા છીએ અમે બીજા બીચ ઉપર અને બેનના ઘરે, તમારા વિપુલભાઈના બેનના ઘરે જોઈ અને આવી ગયા છીએ ચા પીવા માટે. એ નાસ્તો નહીં લેવો ને કલેજા? નહીં લેવો, રહેવા દે નહીં લેવી. ગાઈસ અહીંયાનો નજારો છે ને કંઈક અલગ જ છે. અમે આવ્યા હતા અત્યારે છે ને બીજા બીચ ઉપર જવા માટે, પણ છે ને તમે કઈ જોઈ લો, અલગ જ નજારો ભાઈ. અને એમાં છે ને રાતે તો અલગ જ લુક છે, એટલે રાતે ખાસ આવવાનું છે બધું જોવા. એટલે છે ને બ્લોગને પૂરો જોજો. ફાઇનલી ગાઈસ છે ને આવી ગયા હતા બધું જમવાનું લઈ અને જમવા માટે. હા, ચોખાના રોટલા કોઈ ખાધેલા છે? જરા કમેન્ટ કરી દેજો. અને છે ને આ જો બધા કેમ્પિંગ કરે ને આ રીતે જમવાનું છે અમારા લોકો. કેવી મજા આવે જોઈએ આજ તો. આ સાઈડ દરિયો જુઓ. બ્રો લઈ લે, પેકેટ લઈ લે ખાવા. ક્યાં? हाँ, कैरी ले ले. तो इधर करेंगे हम लोग कैंपिंग खाने का. ये पाथरવાનું ભૂલી ગયા કા? ઓ વાગ્યા હતા 5 અને અમે છે ને બંધો નીકળી ગયા હતા દરિયાની સફરે, મતલબ જોવા માટે. આટલામાં પાણી હતું નહીં એટલે નજીક. સરસ. અમને તો ખબર જ નથી ને. કારા હવે આગળ જઈને જોઈએ અને આજ પડે એટલે આનો નજારો છે ને એક અલગ જ છે, એટલે ફૂલ મોજ મારવાની. કા છોટાજી? जलसा एकदम. સોરી છોટી બેન. ગાઈસ છે ને જાતા હતા અલગ જગ્યાએ પર. એ દેખો કેટલા હે? 1 2 3 4 5 6 7 પૂરા પડે. 10 બિચારા મરેલા પડ્યા. એનો કોન્ટેક્ટ શું એવું લાગે? બચ્ચા હે ના પ્રજાતિ થવા લાગ્યા. હજી પૂરા લાગે તો બીક લાગે સારું. પણ આમ કપડાનું હોય ને એવું લાગે. જો આ ચાપડું એનું
એ કપડું જ છે અને છે ને આ સાઈડ કરતલા દેખાણા છે જો બોલો ભાઈ કરતલા પકડવાની ઓલો રહ્યો ને પાપીઓ હે મારે કરતલા પકડે બોલો હેડો એ સાઈડ જઈએ થોડાક તો અમે હતા શેખ અમેના છેડે અને અહીંયાથી હાલતા હાલતા દરિયો કેટલો પાછો જતો રહ્યો આવશે ને એટલે દરિયો પાછો આવશે ને શેખ ત્યાંથી અડીને આ ભાઈને ફોટા છે બીજું કાંઈ હતું નહીં કારણ કે જાણે તો મને ફોટા પડત લઈને આવ્યો હોય ને અમુક વાર તો એવું થાય એક તો આયો પાછો મફત જેવો સારા ફાઇનલી ગાઈસ આવી ગયા હતા સનસેટ જોવા તો મસ્ત મજાનો સનસેટ એ આકુરે ને લ્યા લુકેશ इसकी आबरू है ही हमें 4 ने 5 કારણ કે બની આવ્યા છે અમારા વિપુલ ભાઈના તો આને શું નજારોનો પાઈ ટ્રાફિક હદ થઈ ગયો જો મજાની જગ્યા છે તો આ પાડું તા જો લુક છે નજારો છે તો ગાઈસ સનસેટ થઈ ગયું છે અને છે ને આ જો ભાઈ રિયલી એકદમ અલગ જ ડેવલપ કર્યું છે ગોવા જેવું અને છે ને મજા કઈ કર અને આ ભાઈને છે ને સાચું કહું ને આખી રાત ગાડી ચલાવી એમ કીધું કે હુઈ જા પણ હું તો નહીં અને છે ને હજી પબ્લિક બધી આગળ એમ અને ગાડીઓ ગણીએ ને તો લગભગ કેટલી ગાડીઓ હજારો ગાડીઓ હશે તો છે ને જોડાયેલા રહેજો કે રાત્રે છે ને બૂમ હા અને અહીંયા છે ને છોકરાઓ માટે છે જો મસ્ત નાની ગાડીઓ गाइस अभी का नज़ारा भाई साहब एक नंबर है देखो और है ना हम लोग आ गए हैं अभी इस पर यहाँ पर फोटोग्राफी करेंगे और फिर जाएंगे आगे रात को है ना कुछ अलग ही नज़ारा होगा क्योंकि लाइटिंग अलग है सब गोवा जैसा बना दिया માણસના ફોટા પાડવા માટે 3 કેમેરા લાગેલા છે એટલો તો વીઆઈપી મારો ભાઈ ઓલો બેઠો રિહાઈન બેઠો છે અને છે ને છોટાજી છોટી બેન ભાઈબંધનો વાળો આવ્યો છે હજી નજારો છે ને કંઈક અલગ જ છે અને આમ જો આ બંકો કઈ આગળ છે ને ઉપરથી કંઈક આવો નજારો આવે છે અલગ અને અહીંયા છે ને ફોટો પાડવા માટેનો સેલ્ફી પોઈન્ટ છે ફોટો નથી પાડતો ભાઈબંધ આ જો નાના છોકરાઓને રેલવે મોજ આવી જાય ભાઈ એક નંબર હો બાપો એક ટ્રેન તો આવી હતી પણ આ બીજી ટ્રેન આવી ગઈ અને છે ને જુઓ આ લોબી છે અને આ ફાટક ઉપર હાલનારી આની અંદર મજા આવે એક વાર તો બેસી ગઈ હાલો બાપો વાહ રાજા देखो और ये रिटर्न जा रही है अरे हाँ वो दमन का फोटो लेना है ना चलो दमनियों तो गाइस दमन आओ ને એટલે આ જગ્યાએ પર મજા છે જોવા તમે એ માને ઉપર ભટકાઈ જાય તો શું કરવાનું જાવું है ये बच्चे को बिठाएंगे अभी हम हाय बेबी तो ચાલો चलिए गाइस एक बीच बताइए અને હવે ચિયા બીચે જવાનું રાજા હે ચિયો ડુમ્મસ હે ચિયા બીચે જવાનું ભાઈબંધ હા જમ્પર બીચ જવાનું છે હજી અમારે છોટાજી તમારું શું કેવું તમે કેટલા એક્સાઇટેડ હો આમ આ દેવકા બીચ જોયો હવે જમ્પર બીચ જમ્પર જો આવે नालायक जंपर ब्रिज ऐसी बातें करते हैं ऐसे संस्कार दिए हैं तुम्हारे परिवार ने जंपर ब्रिज तो ऐसा ना હવે જઈ રહ્યા છે સોચ बहुत गंदी साला पूरा गंदा है મોહરમ છે આજે એટલે મોહરમનો તમે નજારો કંઈક અલગ જ છે ફાઇનલી ગાઈસ આવી ગયા હતા રૂમ પર ફ્રેશ થવા અને ફ્રેશ થઈને હવે જઈ રહ્યા છે નાની છોકરીને જમાડવા માટે કા ભાઈ નાની છોકરીને જમાડવાની ને क्या बोलते हैं उसको क्या बोल रहे छोटी बच्ची हो क्या तुम બેટા ચાલ ઊભી થઈ જા બેટા ચલો ચાલ જમી લે દીકો તો ચાલો જમવા જઈએ અને બીચ હજી જોવાનો બાકી છે એટલે જોડાયેલા રહેજો નો નજારો છે ને આ કિલ્લાનો અને આ ફુવારા જોઈ મજા આવે એવો છે લુક આખો નામ જો તમે આખા સિટીની અંદર છે ને તમને ખાસ એક વસ્તુ કે કોઈ જગ્યાએ તમને કચરો નજર નહીં આવે सिटी ની બહાર જાઓ બહાર જાઓ સુધી ભાઈ
મારે જાવ કે એક ही કરવાનું ઓકે બીજા જો પછી ફોકળ તો જઈએ ચાલો હવે આગળ પછી આરે હજી બીચ જોવાનો બાકી છે ને બધી જગ્યાએ ફુવારા મૂકેલા છે મસ્ત બનાવી દીધું તો ગાઈસ રાતનો લુક જોઈ લો તમે આ દમણ છે દમણ એટલે કહેવાય ને ગોવાને ટક્કર મારતું દમણ કલર બોલો દેખાય છે ઘરના પેલા અને છે ને ઘરના કલર તો એક યુનિક છે અલગ રીતે એમ કહેવાય ને ડેવલપ કરેલું આખું એ રીતે ચોખ્ખાઈ અને આ રીતે લાઇટિંગથી સજેલું જાણે લગ્ન હોય ને દીવની દમણની અંદર ફાઇનલી ગાઈસ આવી ગયા તમે દેવકા બ્રિજ દેવકા શું કહેવાય આને બીચ તો છે ને દરિયો અત્યારે પાછો આવી ગયો છે અને આ સાઈડ જો અત્યારે તમને રાત્રે 11 વાગ્યાનો સીન બતાવીએ તો કહેવાય ને કાંઈ લાગતું જ નથી કે 11 વાગ્યા હોય 6 વાગ્યા હોય 7 વાગ્યા હોય ને એવું લાગે ચાલો હવે બીજું કાંઈક જોઈએ આગળ જઈને મજા લઈએ ભાઈબંધ હવે કંટાળે દરિયો જોઈ જઈએ હવે આગળ નવું કરી હાલો નવું ચલો